બોલ લીલા મને તો મારી પથારી ફેરવી નાખી. પણ આમાં તો તું જો એવું કાઠું કરું ને એને ટોલિયા તો હું જીવતો ના રહેવા દઉં. બોલ એવું કરું એને મારી જિંદગી બગાડી ને પણ મેં એનો તમને બાપુ આજ તો કીધું કશું ના કરે ને તો હું આજ તો કરવા નાખી જ જવું, ઊભી જ ના રહું અહીંયા. એમ નહીં, મેં તમને કીધું તું, તમે ઘરે જણાવ્યું તું? હા મેં જણાવ્યું તું ને, કોને કીધું તું? આમાં આવશે ને એના ઘેર એટલે હું બોલાવીને બોલશે તો ઠીક હ ને પછી હું તો જતી જ રહેવાની. તું જો એ ચાઠારો રહ્યો ને બરાબર નો ફૂંગડ્યો હોય ચાઠાડા તો તું જો કેવું કરું. એટલે તો હું તમને કહેતી હતી કે હું તમારા હંગાથ છું એમ. હા એ ભોડાળા તો હું નહીં મેલું. હા, તમારે પહેલા તો મેં જોયા હતા એટલે મને કેવું થતું હશે. સાચી તો વાત છે. પછી અમને શકતો હતો જ. તું જો તો રોજ મને કે હું આવું છું ગામમાં જવું મારો ભાઈબંધ આવે છે તું જોઉં તો આમ ચશ્મા પહેરવા દર્પણમાં જોવો ઘડીએ ને ઘડીએ જેવી તો સ્ટાઇલો મારે તું જોઉં તો મને શકતો પડતો તો જ હું હારું દાળમાં તો કોક કારું હ પણ પછી ખબર પડી આપણે તો જ્યાં જોયું ખબર તી મને કીધું હા. પછી ખબર પડી મને. તે હું તમારા ઘરે આવી ને તાર મેં એમ નહીં, સાંભળો મારી વાત પહેલા. હું તમારા ઘરે આવી ને હા. તાર મેં બંગડીઓ ચશ્મા એવું બધું જોયું હતું પણ મેં કહું આ છોકરીનું હશે એટલે અમારે પછી મેં આપણે તો તમને કદી ના બગડો લાઈન ના પહેરાવતો હોય એટલે અને આ મેં બીજો તમને ના પાછળ તો કીધું. આપડે હતે ઘરનું કામ કરી અને એમના માટે પેલી એ કરીએ તાર તો બીજા લેર કર્યો વિચાર કર તું ના પણ આસ્તી ના ડોહા ના આવવા દે એટલે કહું ને ખબર પડે ને કા જો તારો ચાઠાળો કેવા નાટક કરે હોય એને ખબર પડે ડોહા નહીં. તો ઘઉં વાટીને થાકી ગયો અને પેલો છોકરો આખો દારો ગામમાં રખાડ કરી ગયો તને આવતો નહીં કે હેડ ગઈએ બાપાને ઘઉં વટાવા અને રોજ ઝઘડા કરે બે જણો શું કરે. બોલું ઘરમાં ઝઘડા હારા લાગે એ પેલા આયા શું થયું હો? આ તમારો છોકરો રહ્યો ને જેવો નાટક કરે હો શું કર્યું નાટક ભાઈ? આ મારી બેનપણી નીકળીને જઈને હું બોલાઈ આવી એને બધું જોયું એ ખરા શું ખુશી જો જોયું? બોલ. અવાડામાં જોયા હતા એમને મેં એટલે પાણી પીતા જોયા હતા મોઢું ધોવા દીધી અને એ લોકો હોય ને કોક બૈરીને લઈને બેઠા હતા. તે ગઈ હતી એ તો મોઢું દેખાતું નતું, અવરું ફરીને બેઠા હતા. અને પછી હું અમને લઈ જઈ જોવા. હું કહી હેડો મારા પર એવું જ નહીં મેં મારા બાપાને ફોન કરી દીધો અને આ લઈને હું અમે જતી તમે રહી. થોડી શાંતિ રાખો શાંતિ મારે રાખીને બોલાવો એ ભોડાળા ને ચાખાડા અને આ બધે ઘરે એ તમારા છોકરા બોલાવો હા. જે કેવું હોય કહી એ દો આવતો જ ઘરમાં નહીં ઘરે. પૂરીને એવા મારો ને કે જિંદગી પર કોઈ નાટક ના કરો. હા. તો તમને નોમની ઢેરિયા ચાલુ ખેતરમાં આયા ને એમ બધું ભરવા મળ્યું નહીં એના આ બધે આગે ઘરે બસ હવે ઘેર પોકી ગયું અને મેં કહ્યું પણ મંગવાનું તો એ શું કરી હા તે 2 દિવસ પછી જ રાખજે ને બળી. હા એ તો હું લેતો આવ્યો હા હું ઘેર પોકી ગયો પછી તને ફોન કરું હો. એ હા હું હા ચમ બહાર બેઠો તો શું હોય તમારા નોમને તબાલા શું કર્યું શું થયું શું જઈને આયા બસ આ ભાઈ બનો જોડે શું થયું ગામમાં તો કશું કર્યું નથી બાપ તો આખો દાંતણે લઈ ખેતરમાં છોકરો તો નીકળી પડી હવારમાં દાળો ઉગલ આ ઓલા બીજું કોઈ નહીં પેલું મગજમાં એમ હવે તો વ્યાપ જ છે ને નાટક કરો તો એમ તો હોય ને શાંતિ રાખ ને શું થયું આવો વાતો કરી મને એમ કરે હે બીજું કોઈ નહીં લેવા આપણે ખાવાનું લાવે ને પછી આમાં પેલા આ મોબાઈલ આખો દાડો ખાવું જ છે. શું થયું શું ધતિંગ કરો પપ્પા હાલો તો શું બધાને હાલો ને. શું કરું છું? લાલ બોમ હે પડી ગયો બહુ ધંધા મોડ્યા બહુ કાઢી કને લઈ બેઠા તા કુવામાં કને લઈ બેઠા તા હાલો કને લઈ બેઠા તા બોલો કોણ હતી એ ચોની હતી તો કોઈ નથી આઈ બોલાવો ને Friend રોટલા હતી. કરી કરીને આવો ઘરમાં બોલાવે ને
બોલાવો ને. ભાગી ગયો હાથ ભાગી જલ્દી ગયો યાદ હાથ ભાગી ગયો જવા દો હાથ ભાગી ગયો બાપા હો ભાગ્યો. બહુ નાટક કર્યો. બહુ નાટક કર્યો. કોઈ ના કરો. બોલાવો. તો પેલા વાળામાં તું ઉભો કર્યો. પહેરાયું કે તું? કોણ તાકાને? હાલો, તમે નાટક કરાયો તો તમે મારા ઘરમાં તમે બગાડ્યા હતા. ઉપરા પેલા કુવા ને બોલો મારે તો હાથ ભાગી ગયો હા લે ઉભો થાય ચાલશે લે ઉભો બાપા ડોક્ટરે તો ચાર તો ઇન્જેક્શન લગાવ્યો કઈ મફા એટલે બુડા તે તો યાર મને બી માર ખવડાયો તો બચાવવામાં આવ્યો માર સ્ટોક ભાગી ગયો આ બોરાડીએ માર ચમ ખવડાવ્યો ખબર પડી જાય પણ હું ખબર પડી ગઈ આખે તો કોઈ જોઈએ નતું જીવ કે ખબર કેવી રીતના પડી ગઈ આપની નહીં હું નામીનું બેન પરી પણ ઈરી જોઈ જતી ઘેર તો આપણે જઈશું ડખો નહીં થાય એ બી હતી વાત શું કરે અને હું કહું આજે તો એ ઋષિએ વાયદો કર્યો તો મળવાનું તે બુડા આવો હાથ ભાગી ઠીક છે ઈ છે શું કરું પોતાને જવું કોક કરવું તો ઘેર તો આપણે ત્યાં પણ કહેવા દે એટલે મારા વાળી એવું કરતી હશે યાદ કરતી હશે મને આ તો પણ કોક કરીએ તા હેડો ઘેર તો જઈએ પેલા બીજો ટોકો ભાગી નાખશે તારો હાથ બીજો હાથ ભાગી નાખશે મારો બીજો ટોકો ભાગી નાખશે પણ એ તો રૂપાન તો જઈએ એનો બાપો નહીં હોય એની મોઢું ભાગી નાખશે ભૂખે લાગી હો ખાતી નહીં ને મારી હારી ભેળાડી રહી ને તું જ નહીં મને તો કોઈ પૂછ્યું જ નહીં બસ પાડી જ દીધો આ હાથ વાગી ગયો આ લહુરિયા ભર લીધા આ નાક મારું તોડી નાખ્યું તમારા પપ્પાએ મારું માથું તોડી નાખ્યું ભાઈ બહેન તું આવ્યો છે સારું થયું ને કે મને ચાલ ચાલ. આજ મારી નાખો આ ઇન્જેક્શન આલે આ ડૂચો ભર લીધો આટલો પેલી બોડાઈ રહી ને એ ડૂચો ભર નાખ્યો 100 ઇન્જેક્શન લેવા પડ્યો યાર મને તો ઘરે યાદ જા દે ને કે ક્યો માર ખાઈને મારા બાપા તો તમારા ઘરે આવે તમારા બાપ જોડે ઝઘડો કરે તમારા છોકરાને ચમ માર્યું તો આપણે એક ફોન કરશું પેલા હવાડા આઈકન જોઈએ ફોન તો કરીએ રૂપાન થોડું ખાવાનું લઈને તો આવશે ને. એને એની બેન પડી બિલ લઈને આવે હા એ બુડા આટલું વાંચ્યું આવે ની બેન પડીને હજુ યાદ કરી બાપા આપણે હવા તો આવી ગયા પણ હું કહું રૂપાન ફોન તો કરીશું આપણે ખાવાનું કરવું પડશે ને કરતા કરું લાગ્યો બહુ ખાયા માથું ફોડી નાખમાં આવે તો હેલો અરે રૂપા હું શું કહું વાળા ઈકણ આવે આપડે ગોમના બાદ ઓ ટિફિન લેતા આવજે ને ના આજે ખબર નઈ આ કોક સાડી થઈ ગયું હતું તે અમને તો ઘેર બરાબર ના માર્યા હી એ હારા હે હો 2 જણનો લાવજે પેલો મફોય હે મારા જોડે હો ને હા રૂપા ગમે તે પેલી બોડાળી કરતી આ હારી કીધું તે બાપડી કે હું ટિફિન લઈને આવું બોલો અને પેલી મારી હારી બોડાળી ઘેર પૂછ્યું નહીં કશું નહીં બસ દે એક બોલાવી તારા પપ્પા અને પાછી બોડાળી કઈડી જઈએ અલગ તારા પપ્પા એ જઈને જોઈ જાય આપડે બેને પા તો પાંચ બીજો ટકો ભાગી નાખશે અંદર એ જમી અને કહી દઈશું તમે જો જમવું તો પડશે ને ડોક્ટરે કીધું જમીન દવા ખાવાનું હલકવા ઉપર તો સવલી હે તો बहुत जल्दी कारोजी ने सोमाजी को के मारे છે ત્યાં પર બેને જવાનું ટિફિન આલવા એટલે બહુ જ મારે છે એમને પાછા જોઈને પછી જોઈએ કોને મારે છે પછી વાત લગાવું રૂપા તો આઈ દોથી આવે હું જવું પડશે ને કામ પાડી દેશે મને જવા દે આઈ રૂપા આઈ અને આને ઉપર નહીં લે બાપા રે ઓહો હાથ ભાગી ગયો રૂપા ખબરી
હા ઇન્જેક્શન લીધા ઉતાર ઉતાર બાપા બીજું પેલા સોમવારના બાપા મારું એને ખબર પડી જાય પી જે સોમલાના બી મારે અને હું એને બતાવ્યો ને તેના બાપાએ મને બી મારે ઠોકો સાઈડમાં બે તું મારી દેવા તો તું જ બહુ દિવસ પછી મળી લઈ જા તો ઊંચે તો કર જા તો કરી નહીં જતો સુરત જવાની નહીં જતો તું જતો તું જતી રહે ને પછી હું આગળ દુનિયા છોડી દે દાઈ સારું થયો આ એક મારી રૂપા હા જેટલી મારી કેર કરે જેટલી અને પેલી રહી બોડાડી મને પૂછ્યું નહીં કે કશું ને પાડી જ દીધો હા આટલો પપ્પુ કોને માર્યું તમને આ પેલી હડકાઈ એક ભેગ થી એમાં એ પૈડીએ જઈ અને હાથ ભાગી નાખ્યો એમાં હા ને ભેગ થી હડકાઈ હતી એમાં એમ જેવું કહું કે ભલે તું આવી તને સાદો હાય કોઈ કીધું નહીં હું તો એક ખેતરમાં હતી તમારો ફોન આવ્યો એટલે હું આવી કેમ તું તો બહુ સારું રાખી પણ પેલી રહી ને મારી ભોડાડી તે શીખર પેલા ભવની મારી વેરી બરાબર સારું છે તું આવી બાપા હા મારે તો આયા જ નહીં બસ તમારી પર હાથ લાવ્યો પણ આ મારે આ તો ચોક નાહી હશે તો જવું જાય નથી હું આમને ના પડે જો ને લઈ આવો એમને કામ હવારનું ખાધું એ નહીં હા તો હવે જવું વાત પછી આવી નોડિયા થાય નહીં એ તો તમારા છોકરા સમજાઈ દેવાના બરોબર એ મફળાના ઘર બાજુ આ જોઈએ એમને ગુઢે ચરાયા હતા એમના કારણે જ આપણું ઘર ભેરા હતા તો મફળામાં એવું કરે આવું ના પાડતા હું તો ના પાડું પણ તમે છોકરું છો મોનો એવું અને સમજાય આવે સમજાવો તમે તારી બાપા કહેવાનું એટલે સમજાવે ના મોનો ખોલ્યો ઉછળ હા જોતા